રૂચાના લગ્ન શહેરના એક મોટા પરિવારના દીકરા સમીર સાથે થયા હતા. સમીર એક સફળ બિઝનેસમેન હતો. સ્વભાવે અત્યંત શાંત, સમજુ અને પોતાની પત્નીને પ્રેમ કરનારો માણસ. રૂચા જ્યારે લગ્ન કરીને આ મોટા આલિશાન બંગલામાં આવી ત્યારે એની આંખોમાં નવા જીવનના અનેક સપનાઓ હતા. આ જ ઘરમાં સમીરની નાની બેન કામિની પણ રહેતી હતી. કામિની દેખાવે સુંદર હતી. આધુનિક કપડાં અને મોંઘા શોખ એ એની ઓળખ હતી. પણ એનો સ્વભાવ રૂચાથી તદ્દન વિપરીત હતો. કામિનીને ઘરમાં પોતાની મરજી મુજબ જ બધું ચલાવવાની આદત હતી. રૂચાના આવ્યા પહેલા આખા ઘરની સત્તા કામિનીના હાથમાં જ હતી. રૂચાએ ધીમે ધીમે પોતાની મીઠી વાણી અને નિસ્વાર્થ સેવાથી ઘરના બધા જ કામ પોતાના હાથમાં લઈ લીધા. બીમાર સાસુની સેવા હોય કે ઘરનું ધ્યાન રાખવાનું હોય, રૂચા બધું જ હસતા મુખે કરતી. આ બધું જોઈને કામિનીના મનમાં ઈર્ષાનો જ્વાળામુખી સળગવા લાગ્યો. એને લાગતું કે આ ભાભીએ એના ભાઈનો પ્રેમ અને ઘરની ચાવીઓ બને છીનવી લીધા છે. કામિનીની બેનપણીઓ પણ એને મેણા મારતી કે હવે તો તારા ઘરમાં તારી ભાભીનું જ રાજ ચાલે છે. આ વાતો કામિનીના મગજમાં ઝેરની જેમ ફેલાઈ ગઈ. એણે નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય, આ પત્નીને ભાઈની નજરમાં એટલી હદે પાડી દેવી છે કે સમીર જાતે જ એને ઘરમાંથી કાઢી મૂકે. પણ રૂચા આ ભયાનક ઈરાદાઓથી સાવ અજાણ હતી. એ તો નણંદને પોતાની સગી નાની બેન માનીને એના ઉપર આંધળો વિશ્વાસ કરતી હતી. થોડા મહિનાઓ વીતી ગયા. એક દિવસ સમીર પોતાના એક અગત્યના કામ માટે 15 દિવસ માટે વિદેશ ગયો. ઘરમાં હવે માત્ર 2 સ્ત્રીઓ અને બીમાર સાસુ જ હતા. કામિની જે મોકાની રાહ જોતી હતી એ આવી ગયો હતો. એણે એક એવું કાવતરું ઘડ્યું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એક રાત્રે બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો. વાતાવરણમાં એક ડરાવણી શાંતિ હતી. રૂચા પોતાના રૂમમાં સૂવાની તૈયારી કરી રહી હતી. ત્યાં જ અચાનક એમના રૂમનો દરવાજો ખુલ્યો. સામે કામિની ઊભી હતી. એના વાળ વિખેરાયેલા હતા, કપડાં થોડા ફાટેલા હતા અને એનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો. કામિની સીધી રૂચાના પગમાં પડી ગઈ અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. રૂચા એકદમ ગભરાઈ ગઈ. એણે તરત જ તેને ઊભી કરી અને પૂછ્યું કે શું થયું બેન, તારી આવી હાલત કેમ છે? કોણે કર્યું આ બધું? કામિનીએ ખોટું નાટક કરતા ધ્રુજતા અવાજે કહ્યું કે ભાભી, હું બરબાદ થઈ ગઈ છું. મેં મારો નવો બિઝનેસ શરૂ કરવા માટે બજારમાંથી કેટલાક ખતરનાક લોકો પાસેથી 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. પણ મારો બિઝનેસ ડૂબી ગયો અને હવે એ લોકો મારા જીવના દુશ્મન બની ગયા છે. આજે રાત્રે એ ગુંડાઓ મને રસ્તામાં રોકીને ધમકી આપી ગયા છે કે જો કાલ સવાર સુધીમાં પૈસા નહીં આપું તો એ લોકો મારું અપહરણ કરીને મને વેચી નાખશે. આ સાંભળીને રૂચાના હોંશ ઉડી ગયા. એણે ગભરાતા અવાજે કહ્યું, આપણે અત્યારે જ પોલીસને ફોન કરીએ અને તારા ભાઈને પણ જણાવી દઈએ. જેવો રૂચાએ ફોન ઉપાડ્યો, કામિનીએ તરત જ એના હાથમાંથી ફોન છૂટવી દીધો. ના ભાભી, ભૂલથી પણ ભાઈને ન કહેતા. એ મને ક્યારેય માફ નહીં કરે. ઘરમાંથી કાઢી મૂકશે અને પોલીસ પાસે જઈશું તો એ ગુંડાઓ આપણા આખા પરિવારને મારી નાખશે. પ્લીઝ ભાભી, મને બચાવી લ્યો. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. કામિનીએ એટલી કરુણતાથી આજીજી કરી કે માસૂમ હૃદય પીગળી ગયું. પોતાની નણંદની ઇજ્જત અને જીવ બચાવવા માટે રૂચાએ જરા પણ વિચાર કર્યા વગર પોતાનો કબાટ ખોલ્યો. એમાંથી એણે પોતાના પિયરથી મળેલા અને લગ્નમાં ભેટ આવેલા તમામ સોનાના દાગીના કાઢ્યા અને કામિનીના હાથમાં મૂકી દીધા. આ લઈ જા. આ દાગીના વેચીને તું તારું દેવું ચૂકવી દે. તારો જીવ અને તારી આબરૂ આ ઘરેણા કરતાં વધારે કિંમતી છે. તારો ભાઈ આવશે ત્યારે હું કોઈ બાનું કાઢી લઈશ. દાગીના લઈને નણંદ પોતાના રૂમમાં ગઈ અને મનોમન હસવા લાગી. એનો શિકાર હવે પૂરી રીતે એની ઝાડમાં ફસાઈ ગયો હતો. 15 દિવસ પછી સમીર વિદેશથી પાછો ફર્યો. બધું સામાન્ય લાગતું હતું. 2 દિવસ પછી પરિવારના ખૂબ જ નજીકના મિત્રના લગ્ન હતા. રાત્રે તૈયાર થતી વખતે
પતિએ પોતાની પત્નીને કહ્યું કે રૂચા, આજે તું પેલા જૂના દાગીના પહેરજે, એ તારા ઉપર ખૂબ સુંદર લાગે છે. રૂચાના ચહેરાનો રંગ ઉડી ગયો, એના હાથ પગ ધ્રુજવા લાગ્યા. એણે બીતા બીતા નણંદ સામે જોયું. કામિની તો જાણે કાંઈ જાણતી જ ન હોય એવો ડોળ કરીને પોતાનો મેકઅપ કરતી હતી. સમીરે જ્યારે રૂચાને મૂંઝાયેલી જોઈ ત્યારે એણે જાતે કબાટ ખોલ્યો, પણ અંદર દાગીના નહોતા. એ ચોંકી ગયો કે રૂચા દાગીના ક્યાં છે. ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. ઘરમાં તરત જ હોબાળો મચી ગયો. ગુસ્સામાં પોલીસ બોલાવવાની વાત શરૂ થઈ. ત્યારે જ કામિની ધીમા પગલે આગળ આવી અને અત્યંત માસૂમ ચહેરો બનાવીને બોલી કે ભાઈ, મને માફ કરજે, મારે તને આ વાત પહેલાં જ કહેવી જોઈતી હતી. સમીરે આશ્ચર્યથી પૂછ્યું કે કઈ વાત કામિની? બેને રૂચા સામે નજર નાખીને કહ્યું કે ભાઈ, જ્યારે તું બહાર ગયો તો ત્યારે એક રાત્રે મેં ભાભીને ઘરની પાછળના દરવાજે કોઈ અજાણ્યા માણસ સાથે વાત કરતા જોઈતી અને એના હાથમાં એક મોટી થેલી પણ હતી. મેં પૂછ્યું તો એમણે મને ચૂપ રહેવાની ધમકી આપી. મને લાગે છે કે એમણે એમના ગામના કોઈ સંબંધીને છુપી રીતે બધા દાગીના આપી દીધા છે. આ સાંભળતા સમીરની આંખો ગુસ્સાથી લાલગુમ થઈ ગઈ. રૂચાના પગ નીચેથી જમીન ખસી ગઈ. જેને બચાવવા એણે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું, આજે એણે જ રૂચાના ચારિત્ર ઉપર આટલો મોટો ડાઘ લગાવી દીધો હતો. રૂચા રડતી આંખે જોઈ રહી કે સમીર, આ સાચું નથી, કામિની ખોટું બોલે છે. પણ સમીરનો ગુસ્સો સાતમા આસમાને હતો. એક તરફ પોતાની બેન હતી અને બીજી તરફ કબાટમાંથી ગાયબ થયેલા દાગીના. રૂચાના માથા ઉપર જાણે આપ તૂટી પડ્યું હતું. સમીરની આંખોમાં જે પ્રેમ અને આદર હતો એનું સ્થાન હવે નફરત અને શંકાએ લઈ લીધું હતું કે રૂચા, મેં તારા ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કર્યો હતો અને તે મારા જ ઘરમાં આવો દગો કર્યો. સમીરનો અવાજ આખા બંગલામાં ગુંજી રહ્યો હતો. રૂચા ચોધાર આંસુએ રડતી રહી અને હાથ જોડીને કહેતી રહી, મારી વાત તો સાંભળો, મેં કોઈને દાગીના નથી આપ્યા. કામિની જાણે છે બધું. પણ કામિનીએ તો જાણે કંઈ સાંભળ્યું જ ન હોય એમ મોઢું ફેરવી લીધું. સમીરે પોતાની પત્નીની એક પણ વાત સાંભળવાનો ઇનકાર કરી દીધો. તેણે કડક અવાજમાં સંભળાવી દીધું, કાલ સવારે તું તારો સામાન બાંધી લેજે, હું તને તારા પિયર મૂકી આવીશ. હવે આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. આટલું કહીને સમીર ગુસ્સામાં પોતાના રૂમમાં જતો રહ્યો. એ રાત રૂચા માટે જીવનની સૌથી લાંબી અને પીડાદાયક રાત બની ગઈ. જે ઘરમાં તેણે પોતાના સપનાઓ વહેવાતા એ જ ઘર આજે એને પારકું લાગતું હતું. જે નણંદને તેણે સગીબેન માનીને એનો જીવ બચાવવા માટે પોતાના ઘરેણાં આપી દીધા હતા, એ જ નણંદે આજે એને રસ્તા ઉપર લાવીને ઊભી રાખી દીધી હતી. રૂચાને સમજાતું નહોતું કે દુનિયામાં આટલું બધું છળકપટ પણ હોઈ શકે છે. તે આખી રાત ભગવાનની મૂર્તિ સામે બેસીને રડતી રહી અને પ્રાર્થના કરતી રહી, હે ઈશ્વર, મારું સત્ય બહાર લાવજે. બીજા દિવસની સવાર પડી. વાતાવરણમાં એક વિચિત્ર ઉદાસી છવાયેલી હતી. સાસુ પણ પથારીમાં પડ્યા લાચારીથી બધું જોઈ રહ્યા હતા. રૂચા પોતાના રૂમમાં પોતાની બેગ પેક કરતી હતી. એના દરેક કપડાં સાથે એની આશાઓ પણ પેટીમાં બંધ થઈ રહી હતી. સમીર બાર હોલના સોફા ઉપર ગુમસુમ બેઠો હતો અને કામિની પોતાના ફોનમાં વ્યસ્ત હોવાનો ડોળ કરતી હતી. ત્યાં જ અચાનક ઘરની ડોરબેલ વાગી. નોકરે જઈને દરવાજો ખોલ્યો. દરવાજા ઉપર શહેરના સૌથી જૂના અને જાણીતા ઝવેરી મગનલાલ ઊભા હતા. એમનો પરિવાર વર્ષોથી સમીરના ઘરના ઘરેણાં બનાવતો આવ્યો હતો. મગનલાલના હાથમાં એક અત્યંત સુંદર મખમલનું બોક્સ હતું અને એમના ચહેરા ઉપર ખુશી હતી. સમીર તેમને જોઈને થોડો આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે ઊભા થઈને પૂછ્યું, અરે મગન કાકા, તમે અત્યારે સવારમાં બધું બરાબર તો છે ને? મગનલાલે હસતા હસતા જવાબ આપ્યો, હા ભાઈ, બધું એકદમ બરાબર છે. અરે આ કામિની બેન ક્યાં છે? એમણે જે દાગીના આપીને
આ નવો હીરાનો સેટ બનાવડાવ્યો હતો તે આજે તૈયાર થઈ ગયો છે. લગ્નનો માહોલ છે એટલે મેં વિચાર્યું કે હું જાતે જ ઘરે આપી જાઉં. આ સાંભળતા સમીરના પગ નીચેથી જમીન ખસી ગઈ. એના કાન ઉપર એને વિશ્વાસ નહોતો આવતો. એણે ધ્રુજતા અવાજે પૂછ્યું કે જૂના દાગીના? કેવા જૂના દાગીના કાકા? મગનલાલે ખિસ્સામાંથી એક રસીદ કાઢી અને સમીરના હાથમાં મૂકતા કહ્યું કે આ જુઓ, 15 દિવસ પહેલાં જ કામિનીબેન રાત્રે મારી દુકાને આવ્યા હતા. એમણે મને તમારી પત્નીના દાગીના આપ્યા હતા. મને પણ થોડી નવાઈ લાગી હતી કે આટલા સુંદર પિયરના ઘરેણાં કેમ વેચવા છે, પણ કામિનીબેને કહ્યું કે ભાભીને હવે આ જૂની ફેશન લાગે છે એટલે એના બદલામાં એમને આ નવો ડાયમંડ સેટ લેવો છે. હવે સમીરની આંખો સામેથી બધા જ પડદા હટી ગયા હતા. આખું ચિત્ર કાચ જેવું સ્પષ્ટ થઈ ગયું હતું. તેણે તરત જ જોરથી બૂમ પાડી કે કામિની, બહાર આવ. અવાજ સાંભળીને કામિની રૂમમાંથી બહાર આવી. મગનલાલ અને એમના હાથમાં રહેલું બોક્સ જોઈને એના ચહેરાનો રંગ સાવ ઉડી ગયો. એના હોંશ ઉડી ગયા અને પગ ધ્રુજવા લાગ્યા. સમીરે આગળ વધીને બેનના હાથમાંથી એનો ફોન ફેંકી દીધો અને ગુસ્સામાં ગર્જના કરી, તો આ હતી તારી સચ્ચાઈ. એક નિર્દોષ ભાભી જેણે તારા ખોટા આંસુઓ જોઈને તારો જીવ બચાવવા માટે પોતાના દાગીના આપી દીધા અને તે એના જ ચારિત્રો ઉપર કાદવ ઉછાળ્યો ફક્ત તારા આ ખોટા શોખ અને ઈર્ષા પૂરી કરવા માટે. કામિની હવે કોઈ બાનું કાઢી શકે એમ નહોતી. એનો પર્દાફાશ થઈ ગયો તો. એ સીધી જમીન ઉપર બેસી ગઈ અને ચોધાર આંસુએ રડવા લાગી કે ભાઈ મને માફ કરી દે. મને ભાભીની બહુ ઈર્ષા આવતી હતી. બધા એમની જ વાતો કરતા હતા એટલે એમને તારી નજરમાંથી પાડવા મેં આ નીચું કામ કર્યું. પણ સમીરને હવે પોતાની બેન પ્રત્યે નફરત થઈ ગઈ હતી. એણે કામિનીને તરત જ ઘરની બહાર નીકળી જવાનો આદેશ આપ્યો. ત્યારબાદ સમીર ધીમા પગલે રૂચાના રૂમ તરફ ગયો. રૂચા પણ દરવાજા પાસે ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી. એની આંખોમાંથી આંસુ વહેતા હતા, પણ આ વખતે એ આંસુ દુઃખના નહીં પણ સત્યની જીતના હતા. સમીર દોડીને પત્ની પાસે ગયો અને એના પગ પાસે બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. મને માફ કરી દે રૂચા, હું તારા પ્રેમને ન ઓળખી શક્યો. તે મારી બહેનની આબરૂ બચાવવા પોતાનું બધું આપી દીધું અને મેં તારા ઉપર જ શંકા કરી. હું એક બહુ ખરાબ પતિ સાબિત થયો છું. રૂચાનું હૃદય અત્યંત કોમળ હતું. તેણે તરત જ પોતાના પતિને ઊભો કર્યો અને ગળે લગાવી લીધો. તમે રડશો નહીં, મારો ભગવાન મારી સાથે હતો એટલે સત્ય આજે તમારી સામે આવી ગયું. મને તમારા ઉપર કોઈ ક્રોધ નથી. કામિનીને પોતાની ભૂલનો ભારે પસ્તાવો થતો હતો. તેણે પણ આવીને પોતાની ભાભીના પગ પકડી લીધા અને માફી માંગી. રૂચાના મોટા મનના કારણે કામિનીને ઘરમાં રહેવાની મંજૂરી તો મળી ગઈ, પણ આ ઘટનાએ એનું આખું જીવન બદલી નાખ્યું હતું. હવે તે ક્યારેય કોઈની ઈર્ષા નહોતી કરતી. એ દિવસ પછી રૂચાનું માના પરિવારમાં એટલું બધું વધી ગયું કે કોઈ ક્યારેય એના સામે ઊંચા અવાજે બોલવાની હિંમત પણ નહોતું કરતું. ભોળી ભાભીની ધીરજ અને નિસ્વાર્થ પ્રેમે આખરે નણંદના અહંકારને હરાવી દીધો હતો. ખરેખર સત્ય થોડા સમય માટે પરેશાન થઈ શકે છે પણ ક્યારેય પરાજિત નથી થતું. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.